છીએ। બહુ સહેલી રેસીપી છે અને ઝટપટ બની જાય એવી પણ છે। એને બનાવવા માટે આપણે 1 વાટકી જેટલા પોહા લઈ લઈશું। જે આપણે બટેકા પૌવા માટે યુઝ કરતા હોઈએ પોહા, એનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે। હવે એ બટેકા પૌહાને આપણે એક મોટા વાટકામાં લઈ લઈશું। 3 થી 4 પાણીથી આપણે એને બરોબર વોશ કરવાનું છે, કારણ કે પોહામાં છે ને બહુ બધી માટીનો ભાગ હોતો હોય અને એની અંદર કંઈક સફેદ સફેદ પાવડર બી બહુ હોય, એટલે આપણે એને 3 થી 4 પાણીથી સરસ રીતે વોશ કરીશું। ત્યાં સુધી આવું જે ગંદુ પાણી ના દેખાય ત્યાં સુધી એને વોશ કરવાનું છે। જ્યારે એને સરસ રીતે વોશ કરી લઈએ ને તો જો કંઈક એટલા સરસ ચોખ્ખા પોહા થઈને રેડી થઈ જાય છે। જો કંઈક આવા પોહા હોવા જોઈએ। હવે અડધી વાટકી જેટલું આપણે બેસન લઈશું। બેસનને આપણે પોહામાં ઉમેરી દેવાનું છે કંઈક આવી રીતે। જ્યારે બેસનને આપણે પોહામાં ઉમેરી દઈએ ને તો બેસનને અને પોહાને સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી લઈશું કંઈક આવી રીતે। જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે 4 થી 5 ચમચી જેટલું પાણી ઉમેરીશું। બહુ પાણીનો ઉપયોગ નહીં કરવાનો, 4 થી 5 ચમચી જેટલું જ ઉમેરવાનું અને બધાને સરસ રીતે ફરીથી મિક્સ કરી દેવાનું। ખાલી એટલું જ કે પોહાની ઉપર બેસનનું કોટિંગ થઈ જાય એટલું જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે અને ફરીથી આવી રીતે મિક્સ કરી દઈશું। હવે એને ઢાંકીને ફક્ત 5 જ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। ત્યાં સુધી બીજી તૈયારી કરીએ। એક મોટા તાસમાં મેં અહીંયા અડધી કોબીને કંઈક આવી રીતે છીણીને લીધી છે। છીણીને લેવાથી કોબીનો ટેસ્ટ પણ સારો આવે છે અને ખાવામાં પણ કોબી બહુ સારી લાગે છે। એક ગાજર લઈ લઈશું। ગાજરને પણ આવી રીતે આપણે ચોપ કરીને લેવાનું છે, એકદમ ઝીણું અને સરસ ચોપ કરવાનું। હવે મેં અહીંયા એક મોટી સાઈઝની ડુંગળી લીધી છે, એને પણ સરસ ચોપ કરી લીધું છે। અડધું કેપ્સિકમ લીધું છે, કેપ્સિકમને પણ આપણે આવી રીતે ચોપ કરીને લેવાનું છે। મકાઈના દાણા લીધા છે લગભગ 1/4 વાટકી જેટલું અને એને પણ મેં અહીંયા ચોપ કરીને લીધું છે। 2 ચમચી જેટલું આપણે આદુ મરચાં અધકચરા વાટેલા ઉમેરવાના છે। થોડી આમાં આપણે કોથમીર ઉમેરવાની છે। મીઠું આમાં આપણે સ્વાદ મુજબ કરીશું। હવે આની અંદર મેં અડધી ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી જેટલા આખા દાણા લીધા છે। આખા દાણાને આવી રીતે આપણે હાથેથી મસળીને ઉમેરીશું, જેથી આ નાસ્તામાં એનો જે ફ્લેવર અને ટેસ્ટ છે બહુ જ સરસ આવશે। હવે આની અંદર આપણે બધા બેઝિક મસાલા કરીશું, જેમ 1 ચમચી જેટલું શેકેલા જીરાનું પાવડર ઉમેરીશું, અડધી ચમચી જેટલું હલ્દી પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલું આપણે ધનિયા જીરું પાવડર ઉમેરીશું। 1 થી 1.5 ચમચી જેટલું આમાં આપણે લાલ મિર્ચ પાવડર ઉમેરીશું કે આપણા ટેસ્ટની અનુસાર પણ ઉમેરી શકીએ અને અડધી ચમચી જેટલું ભાજી પાઉં મસાલો ઉમેરવાનો। આનાથી આ નાસ્તો બહુ જ સરસ ટેસ્ટમાં આવે છે। બધાને સરસ રીતે આપણે મિક્સ કરવાનું, જેથી શાકભાજી અને મસાલા મિક્સ થઈ શકે। ઘણા છોકરાઓ શાકભાજી ના ખાતા હોય તો આવી રીતે આપણે છોકરાઓને પણ શાકભાજી ખવડાવી શકીએ છીએ। હવે જે પોહાને આપણે સાઈડમાં મૂકી દીધું એ જો કંઈક આવી રીતે એકદમ સરસ પોચા થઈ ગયા છે। તમે વિડીયોમાં જોઈ શકતા હશો કેટલા સરસ પોચા થઈ ગયા છે। હવે પોહાને આપણે આવી રીતે છૂટું છૂટું કરીને બધાની ઉપર ઉમેરી દઈશું કંઈક આવી રીતે। બસ આવી જ રીતે છૂટું છૂટું કરીને ઉમેરીશું, જેથી જ્યારે આપણે એને મિક્સ કરીએ તો બહુ જ આસાનીથી સરસ રીતે મિક્સ થઈ શકે। બસ જ્યારે આપણે આવી રીતે એની ઉપર ઉમેરી દઈએ પછી આપણે હાથેથી એને મસળીને એક સરસ લોટ બંધાઈને એટલું સરસ આપણે એને મિક્સ કરતા જવાનું છે અને એનો એક સરસ લોટ બાંધતા જવાનું છે। થોડું બી પાણીનો ઉપયોગ નથી કરવાનો, એના વગર જ જ્યારે આપણે આવી રીતે મસળીને લોટ બાંધીએ છીએ તો કાંદામાંથી ને કોબીમાંથી પાણી છૂટે જ છે, એટલે એકદમ સરસ લોટ બંધાઈ જાય છે। જો કંઈક આવી રીતે પણ ખાસ કરીને આપણે બધાના પોહાને છૂટા કરતા જવાનું અને બધાની જોડે સરસ રીતે મિક્સ કરતા જવાનું છે। બહુ જ આસાનીથી આપણે આવી રીતે એનો લોટ બાંધીને રેડી કરી શકીએ છીએ। જો કંઈક આવી રીતે અગર લાગે તમને કે લોટ બહુ ઢીલો છે, આવી રીતે બંધાતો નથી લોટ, જો કંઈક આવી રીતે આપણે આવી રીતે લોટ બંધાય ને એવો જ લોટ આપણને રેડી કરવાનો છે। અગર લાગે કે આવી રીતે લોટ બંધાતો નથી તો 1 થી 2 ચમચી જેટલું તમે બેસન આમાં ઉમેરી શકો છો, કાં તો બેસનની જગ્યાએ તમે ચોખાનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો। જ્યારે આવી રીતે સરસ લોટ બંધાવા લાગે તો હાથ આપણે પહેલાં સરસ રીતે વોશ કરી લેવાનું। હાથ ઉપર થોડું તેલ લગાવીને આવી રીતે પહેલાં આપણે લાડવા બનાવીને એને ટિક્કીનો શેપ આપી દેવાનું છે। જો કંઈક આવી રીતે બહુ જ આસાનીથી આપણે એને ટિક્કીનો શેપ આપી શકીએ છીએ અને એકદમ સરસ આપણી ટિક્કી પણ બનીને રેડી થઈ જાય છે। જો કંઈક આવી રીતે છે ને કેટલી સહેલી અને કેટલી ઇઝીલી આ ટિક્કી બનીને રેડી થઈ જાય છે। બસ આવી જ રીતે આપણે બધી ટિક્કીઓને બનાવીને રેડી કરી દઈશું। જ્યારે થોડી ઘણી ટિક્કી આવી રીતે બનાવીને રેડી થઈ જાય તો એને આપણે સાઈડમાં મૂકી દઈશું અને એક વાટકામાં આપણે અડધી વાટકી જેટલું ચોખાનો લોટ લેવાનો છે, જેથી આ નાસ્તો બહુ જ ક્રિસ્પી બનીને રેડી થશે। અને આવી રીતની જે સેવૈયા બહાર મળે છે એ સેવઈ લઈ લેવાની। અગર તમારી જોડે આવી રીતે સેવઈ નથી ઘરે તો પણ કોઈ વાંધો નહીં, તમે ના નાખતા। અગર તમારી જોડે આવી સેવઈ છે તો ખાસ કરીને નાખજો, જેથી નાસ્તો એકદમ ક્રિસ્પી બનીને રેડી થશે। હવે આપણે થોડુંક જ મીઠું ઉમેરવાનું અને અડધી વાટકી જેટલું જ આપણે આમાં પાણી ઉમેરવાનું છે। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી એક સરસ ગોલ બનીને રેડી થઈ જાય।
જ્યારે સરસ રીતે મિક્સ કરીને તો આવું એક પતલું ગોલ બનીને રેડી થઈ જશે. જ્યારે ગોલ રેડી થઈ જાય તો ટિક્કી લઈ લેવાની. ટિક્કીને એ ગોલમાં આપણે ઓળવાની અને ઉપર નીચે આવી રીતે કરવાની, જેથી એની અંદર જે બી સેવ છે ને એ ટિક્કીની ઉપર સરસ રીતે લાગી જશે. જો કંઈક આવી રીતે અને એક સરસ એની ઉપર કોટ થઈ જશે. હવે ગરમ તેલમાં આપણે એને ફ્રાય કરવા મૂકવાનું. ફરીથી જો હું તમને બતાવું, ટિક્કી લેવાની, આવી રીતે ઊંચી નીચે આપણે એને કરીને એની ઉપર સેવ લગાવવાની છે. જો કંઈક આવી રીતે અને ગરમ તેલમાં આપણે એને ફ્રાય કરવા મૂકવાની. જ્યારે આવી રીતે આપણે એને ફ્રાય કરવા મૂકીએ ને પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાનું છે. બહુ હાઈ ગેસ ઉપર આપણે એને ફ્રાય નથી કરવાનું, નહીં તો બળી જશે. બસ મીડિયમ ગેસ ઉપર જ આપણે એને ઉલટ કરતા ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને સરસ રીતે ફ્રાય કરવાની છે. જ્યારે આવી રીતે આપણે એને ફ્રાય કરીએ છીએ તો એકદમ ક્રિસ્પી ટિક્કી બનીને રેડી થઈ જાય છે. ઘણીવાર આપણા ઘરે થોડી શાકભાજી પડી હોય, પણ અમુક ટાઈમ એવું વિચારીએ કે આ શાકભાજીનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ, તો આવી રીતે તમે ફૂલ ઓફ વેજીટેબલની ટિક્કી બનાવીને રેડી કરી શકો છો. અગર છોકરાઓ બી શાકભાજી ના ખાતા હોય તો આવી રીતે તમે છોકરાઓને પણ બનાવીને આપી શકો છો. ઓચિંતા કોઈ મહેમાન આવી ગયા હોય અને ઘરમાં થોડી શાકભાજી હોય તો પણ તમે આવી રીતે એકદમ ક્રિસ્પી સરસ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો. બસ આવી જ રીતે હવે આપણે બધી ટિક્કીઓને તળીને એકદમ સરસ રીતે એને કાઢી લઈશું. આમાં થોડું બી તેલ નથી ભરાતું અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે.